વેલકમ સ્ટુડન્ટ. તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉના લેક્ચરમાં આપણે ઓડિટિંગ વિષયમાં યુનિટ નંબર 4 ઓડિટના વર્તમાન પ્રવાહો વિશે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં તમારું પહેલું જે આપણે જોયું હતું એ હતું પડતર ઓડિટ. પડતર ઓડિટનો અર્થ જોયો, પડતર ઓડિટના ફાયદા, મર્યાદા, આટલી વસ્તુઓ છે આપણે જોઈ છે. આજના લેક્ચરમાં આપણે પડતર ઓડિટ અને નાણાકીય ઓડિટ વચ્ચેના તફાવત વિશે ચર્ચા કરીશું. તો પડતર ઓડિટ અને નાણાકીય ઓડિટ વચ્ચે કેવો તફાવત છે એ આપણે જોઈએ. તો પહેલો પોઈન્ટ, પડતર ઓડિટ નક્કી કરેલા ઔદ્યોગિક સાહસને આવરી લે છે. એનો અર્થ એવો થાય છે કે તે બધી કંપનીઓ માટે ફરજિયાત નથી. નાના કદના એકમો માટે SSI એટલે કે સ્મોલ સ્કેલ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે પડતર ઓડિટ ફરજિયાત નથી. એટલે કે પડતર ઓડિટ છે એ જે તે ઉદ્યોગ હોય અને નક્કી કર્યું હોય કે અમારે ઓડિટ કરવું છે, એ જ ઉદ્યોગો માટે પડતર ઓડિટ છે એ ફરજિયાત હોય છે. જે નાના કદના એકમો છે, નાના પાયા ઉપર કામ કરે છે, તેવા એકમો માટે પડતર ઓડિટ ફરજિયાત નથી. બરાબર? એટલે કે જે ઔદ્યોગિક એકમ એવું નક્કી કરે છે કે અમને પડતર ઓડિટ કરવું છે, એમની માટે જ પડતર ઓડિટ ફરજિયાત છે. નાના ઔદ્યોગિક એકમો માટે પડતર ઓડિટ ફરજિયાત નથી. નાણાકીય ઓડિટ. કંપની ધારા 1956 મુજબ દરેક નોંધાયેલી કંપની માટે નાણાકીય ઓડિટ ફરજિયાત છે. એટલે કે કંપની ધારો જે 1956 છે, કંપની ધારાની જોગવાઈ 1956 છે, એમાં નોંધાયેલી દરેક કંપનીઓ માટે નાણાકીય ઓડિટ કરવું ફરજિયાત છે. કોઈ કંપનીને મુક્તિ આપવામાં આવતી નથી. એટલે કે જે કંપની ધારાની જોગવાઈ હેઠળ જે કંપની નોંધાયેલી હોય એવી દરેક કંપની માટે નાણાકીય ઓડિટ છે એ ફરજિયાત છે. કોઈ પણ કંપનીને એમાંથી છૂટછાટ મળતી નથી. બીજું, પડતર ઓડિટ કેન્દ્ર સરકારના ઓર્ડર મુજબ તૈયાર કરવામાં આવે છે. પડતર ઓડિટ છે એ કોના આધારે તૈયાર થાય? કેન્દ્ર સરકારના ઓર્ડર પ્રમાણે. કેન્દ્ર સરકાર જેમ કે એ પ્રમાણે પડતર ઓડિટ છે એ કરવામાં આવે છે. જ્યારે નાણાકીય ઓડિટ છે, નોંધાયેલી દરેક કંપની માટે નાણાકીય ઓડિટ આપોઆપ તૈયાર કરવું પડે છે. એટલે કે જે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે નોંધાયેલી હોય તેવી કંપનીઓ માટે નાણાકીય ઓડિટ છે એ ધારા પ્રમાણે કરવાનું હોય છે. પડતર ઓડિટ છે એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે, કેન્દ્ર સરકારના ઓર્ડર ઉપર કરવામાં આવે છે. જ્યારે નાણાકીય ઓડિટ છે એ નાણાકીય ઓડિટ કરનાર કંપની માટે આપોઆપ જે કંપની ધારાની જોગવાઈ છે એ પ્રમાણે કરવામાં આવે છે. પડતર ઓડિટ કોસ્ટ અકાઉન્ટન્ટ કરી શકે છે. તો પડતરનો અર્થ એક પ્રકારે શું થાય કે તમારા ધંધાના ખર્ચનો હિસાબ. બરાબર? તો ખર્ચનો હિસાબ છે એટલે કે ખર્ચના હિસાબો કરવા માટે કોસ્ટ અકાઉન્ટન્ટ જ ખર્ચના હિસાબોનું ઓડિટ કરી શકે છે. નાણાકીય ઓડિટ CA દ્વારા કરવામાં આવે છે. જે નાણાકીય ઓડિટ છે, જે વર્ષના અંતે આપણે કરીએ છીએ, આપણું નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે આપણે કરીએ છીએ, તો એ ઓડિટ છે એ કોના દ્વારા કરવામાં આવે છે? CA દ્વારા કરવામાં આવે છે. પડતર ઓડિટની નિમણૂક કેન્દ્ર સરકારની મંજૂરી બાદ, ચોથો પોઈન્ટ છે, પડતર ઓડિટની નિમણૂક કેન્દ્ર સરકારની મંજૂરી બાદ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર એટલે કે ભારતની જે ઉપરના લેવલની જે સરકાર છે એમના દ્વારા જ્યારે જે તે કંપનીને ઓર્ડર આપવામાં આવે, મંજૂરી આપવામાં આવે, એ જ કંપની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ કંપનીમાં પડતર ઓડિટ કરાવી શકે છે. એટલે કે પડતર ઓડિટ છે ને એ એક પ્રકારે કેન્દ્ર સરકારની મંજૂરી હોય પછી જ તે કોઈ પણ સંસ્થા કરી શકે છે. કેન્દ્ર સરકારની મંજૂરી વગર કોઈ પણ કંપની છે એ પડતર ઓડિટ કરી શકતી નથી. એટલે કે જ્યારે કેન્દ્ર સરકાર જે તે કંપનીને મંજૂરી આપે એ પછી જ એની કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ પડતર ઓડિટ કરી શકે છે. નાણાકીય ઓડિટની નિમણૂક કંપનીની વાર્ષિક સભા દ્વારા કરવામાં આવે છે. નાણાકીય ઓડિટરની નિમણૂક. પડતર ઓડિટરની નિમણૂક કેન્દ્ર સરકારની મંજૂરીથી કરવામાં આવે છે અને નાણાકીય ઓડિટરની નિમણૂક કંપનીની સામાન્ય સભામાં, એટલે કે દર વર્ષે જે કંપનીની એન્યુઅલ જનરલ મિટિંગ થતી હોય, વાર્ષિક સામાન્ય સભા થતી હોય, એ વાર્ષિક સામાન્ય સભામાં નાણાકીય ઓડિટરની નિમણૂક છે એ કરવામાં આવે છે. અહીંયા છે પડતર ઓડિટરની નિમણૂક કોણ કરે છે? પડતર ઓડિટરની નિમણૂક કેન્દ્ર સરકારની મંજૂરીથી જે તે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરે છે. જ્યારે અહીંયા કંપનીની સામાન્ય સભામાં કંપની દ્વારા તે નાણાકીય ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે. પાંચમું, પડતર ઓડિટમાં પડતર ઓડિટ અહેવાલ કેન્દ્ર સરકારને રજૂ કરવો પડે છે. કારણ કે પડતર ઓડિટ છે, પડતર ઓડિટરની નિમણૂક કોને કરવાની હોય? કેન્દ્ર સરકારની મંજૂરીથી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ કરે છે. બરાબર? નિમણૂક ઓડિટરની. તો એને અહેવાલ પણ કોને રજૂ કરવાનો હોય? કેન્દ્ર સરકારને જ પોતાનો અહેવાલ છે રજૂ કરવાનો હોય છે. જ્યારે નાણાકીય ઓડિટમાં ઓડિટ અહેવાલ વાર્ષિક સામાન્ય સભામાં શેર હોલ્ડરોને રજૂ કરવાનો રહે છે.
એટલે કે જે નાણાકીય ઓડિટ હોય એમાં વર્ષના અંતે તમે જે ઓડિટ અહેવાલ રજૂ કરો છો એ ઓડિટ અહેવાલ છે કોને રજૂ કરવાનો હોય? કંપનીના શેર હોલ્ડરોને રજૂ કરવાનો હોય. અહીંયા કેન્દ્ર સરકારને ઓડિટ અહેવાલ રજૂ કરવાનો હોય, અહેવાલ કેન્દ્ર સરકારને આપવાનો હોય, અને અહીંયા અહેવાલ છે કોને આપવાનો હોય? શેર હોલ્ડરોને આપવાનો હોય, કારણ કે શેર હોલ્ડરો છે એ કંપનીમાં ઓડિટરની નિમણૂક કરે છે એટલા માટે. છઠ્ઠું, પડતર ઓડિટનું ફોર્મેટ એ ઉદ્યોગના પ્રકાર પ્રમાણે પડતર ઓડિટ નિયમ મુજબ તૈયાર કરવામાં આવે છે. પડતર ઓડિટનું જે ફોર્મેટ છે એ ઉદ્યોગોના પ્રકાર પ્રમાણે પડતર ઓડિટ નિયમ મુજબ તૈયાર કરવામાં આવે છે. એટલે કે જે તમારે ઓડિટ કરવાનું છે પડતરનું, એટલે કે ખર્ચાઓનું જે તમે ઓડિટ કરશો એ ઓડિટ માટે જે તે ઉદ્યોગ હોય એનો પ્રકાર હોય એના આધારે પડતર ઓડિટ છે એના નિયમો તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે નાના પાયા ઉપર કામ કરતું એકમ હોય તો એનામાં ખર્ચાઓ છે એ ઓછા હોય. મોટા પાયા ઉપર કોઈ પણ એકમ કામ કરતું હોય તો ત્યાં ખર્ચનું પ્રમાણ, ઉત્પાદનનું પ્રમાણ વધારે હોય. એટલે કે જે તે ઉદ્યોગનો જેવો પ્રકાર હોય એવા પ્રકારના આધારે પડતર ઓડિટ કરવા માટેનું જે ફોર્મેટ છે એ તૈયાર કરવામાં આવે છે. જ્યારે નાણાકીય ઓડિટમાં બધી જ કંપનીઓ માટે નાણાકીય પત્રકોનું માળખું સમાન હોય છે. હવે તમારી કંપની છે એ કંપની ધારાની જોગવાઈ 1956 પ્રમાણે નોંધાયેલી હોય એટલા માટે કંપની ધારાની જોગવાઈમાં જે નાણાકીય પત્રક માટેનું ફોર્મેટ આપેલું હોય, જે માળખું આપેલું હોય એ માળખું બધી કંપનીઓ માટે સમાન રહે છે. સાતમું, કોસ્ટ ઓડિટ પૂરી કરવાની મુદત 90 દિવસની હોય છે. એટલે કે કોસ્ટ ઓડિટ છે તમારે મેક્સિમમ 90 દિવસમાં ઓડિટ છે એનું કામ પૂરું કરીને તમારે કેન્દ્ર સરકારને રજૂ કરવું પડે છે. કારણ કે કોસ્ટ ઓડિટ માટે ખર્ચાઓનું મૂલ્યાંકન કરવા માટેના તમને ઓડિટ કરવા માટેના 90 દિવસ છે એ કેન્દ્ર સરકાર આપે છે. 90 દિવસની અંદર તમારે ઓડિટ છે એ કરી નાખવાનું હોય છે. નાણાકીય ઓડિટ પૂરી કરવાની કોઈ મર્યાદા હોતી નથી. નાણાકીય ઓડિટ છે એ પૂરી કરવાની કોઈ ચોક્કસ મર્યાદા હોતી નથી. એ તમે ગમે ત્યારે, પણ એ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડે કે જ્યારે તમારું નાણાકીય વર્ષ પૂરું થાય એ પહેલાં એ ગમે ત્યારે છે ઓડિટ થયેલું હોવું જોઈએ. 8મો પોઈન્ટ, કોસ્ટ ઓડિટ અહેવાલ તૈયાર કર્યા બાદ અને સબમિટ કર્યા તારીખથી સરકારને આપ્યા બાદ 180 દિવસની મુદતમાં ઓડિટ પૂર્ણ કરવામાં આવે છે. એટલે કે તમે અહેવાલ તૈયાર કરી નાખો અને એ અહેવાલ તમે કેન્દ્ર સરકારને સબમિટ કરી દો ત્યારની પછીની તારીખથી 180 દિવસની મુદતમાં એના પછીનું જે ઓડિટ છે એ તમારે કરવાનું હોય છે. કારણ કે આ જે ઓડિટ છે એને 90 દિવસમાં તમારે પૂરું કરવાનું હોય તો એના 90 દિવસ પછી તમે જે ઓડિટ અહેવાલ કેન્દ્ર સરકારને રજૂ કરો અને સબમિટ કરો એ પછીથી 180 દિવસની અંદર બાકીનું કામ છે એ તમારે ઓડિટનું પૂરું કરવાનું છે. મીન્સ કે તમે 90 દિવસમાં તમે જે ઓડિટ કરો છો એ ઓડિટનો અહેવાલ તમે કેન્દ્ર સરકારને રજૂ કરો છો, એને સબમિટ કરો છો. એ સબમિટ કર્યાની તારીખથી 80 દિવસમાં પછી તમારે 180 દિવસ પછી તમારી પાસે હોય છે ઓડિટનું કામ, બીજા નવા ઓડિટનું કામ પૂરું કરવા માટેનું. બરાબર. અને નાણાકીય ઓડિટમાં ઓડિટ અહેવાલ આપવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી. દર વર્ષે વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટ અહેવાલ રજૂ કરવો પડે છે. નાણાકીય ઓડિટ હોય તો નાણાકીય ઓડિટમાં એની કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી, એનો કોઈ ચોક્કસ ટાઈમ હોતો નથી. દર વર્ષે જ્યારે તમારી વાર્ષિક સામાન્ય સભા પૂરી થાય ત્યારે ઓડિટ અહેવાલ છે એ રજૂ કરવામાં આવે છે. એટલે કે વર્ષના અંતે નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે તમારે એક જ વખત તમારે ઓડિટ અહેવાલ છે એ જે તે શેર હોલ્ડરોને રજૂ કરવાનો હોય છે. એટલા માટે કે એને કોઈ 90 દિવસની અંદર એને પૂરું કરી નાખવું કે 180 દિવસ સુધી એનું કામ ચાલુ રાખવું એવો કોઈ એમાં કોઈ ચોક્કસ સમય મર્યાદા હોતી નથી. 9મો પોઈન્ટ, પડતર ઓડિટ તૈયાર કરવા માટે પડતર ઓડિટ નિયમ 1996 એ માર્ગદર્શક રૂપ બને છે. તો કે ભાઈ પડતર ઓડિટ માટે જે આ પડતર ઓડિટના જે નિયમો છે 1996 એ ના હેતુ એને ધ્યાનમાં રાખીને પડતર ઓડિટ છે એ તૈયાર કરવામાં આવે છે. માર્ગદર્શક રૂપ બનવું એટલે એના આધારે એને ધ્યાનમાં રાખીને તમારું જે પડતર ઓડિટ છે એ તૈયાર કરવામાં આવે છે. એટલે કે પડતર ઓડિટ તૈયાર કરવા માટે 1996ના જે નિયમો છે એ પડતર ઓડિટ તૈયાર કરતી વખતે જે તે ઓડિટરે ધ્યાનમાં લેવાના હોય અને એના આધારે ઓડિટના હિસાબો છે, પડતર ઓડિટ ખર્ચના હિસાબો છે એ તૈયાર કરવાના રહેશે. નાણાકીય ઓડિટનો અહેવાલ કંપની ઓર્ડર 2003 મુજબ તૈયાર કરવામાં આવે છે. તો કે ભાઈ નાણાકીય ઓડિટ છે એ કંપનીના 2003ના નિયમ જે છે
એના આધારે એને ધ્યાનમાં લઈને નાણાકીય ઓડિટ છે એ કરવામાં આવે છે. એટલે કે એ બધા તમારું શું કરે તો કે ભાઈ તમે જ્યારે ઓડિટ કરતા હો ત્યારે તમારે એ બધા નિયમોને ધ્યાનમાં રાખવાના હોય. એ માટેના તમે ચોક્કસ રૂલ્સ અને રેગ્યુલેશન છે એ જણાવે છે. કેવી રીતે ઓડિટ કરવાનું છે, કઈ બાબતોનું કેવી રીતે તમારે કયા જગ્યાએ લખવાના છે, કયા ખર્ચાઓ ક્યાં લખવા, એના વિશેનું યોગ્ય માર્ગદર્શન છે એ પડતર ઓડિટના નિયમ 1996 આપે છે, જ્યારે નાણાકીય ઓડિટમાં 2003 આપે છે. 10મું, પડતર ઓડિટ 2 વર્ષની માહિતી આવરી લે છે. પડતર ઓડિટમાં કેટલા વર્ષની માહિતી હોય છે? છેલ્લા 2 વર્ષના ખર્ચાઓ હોય એની માહિતી પડતર ઓડિટમાં ધ્યાનમાં લેવામાં આવે છે. નાણાકીય ઓડિટમાં ફક્ત 1 જ વર્ષની એટલે કે પાછલા વર્ષની માહિતી છે એ આવરી લેવામાં આવે છે. નાણાકીય ઓડિટમાં માત્ર 1 જ વર્ષની માહિતી હોય છે, જ્યારે પડતર ઓડિટમાં 2 વર્ષની માહિતીને ધ્યાનમાં લેવામાં આવે છે. 11મો પોઈન્ટ, પડતર ઓડિટ અહેવાલ વિશ્વસનીય હોવાથી શેરહોલ્ડરોને અપાતું નથી અને જો આપવો હોય તો કેન્દ્ર સરકારના ચોક્કસ આદેશ મુજબ અહેવાલનો કોઈ ચોક્કસ ભાગ આપી શકાય છે. પડતર ઓડિટ છે ને એક પ્રકારે ગુપ્ત રાખવા માટેની બાબત હોય છે, જેમાં શેરહોલ્ડરોને કોઈ લેવા દેવા હોતા નથી. શેરહોલ્ડરોને તમારે કંઈ તમારા ધંધાના ખર્ચાઓ ક્યાં ક્યાં થયા છે, પડતર ક્યાં ક્યાં થઈ છે ઉત્પાદન દરમિયાન, એના વિશેની માહિતી શેરહોલ્ડરો માટે જરૂરી નથી. એટલે પડતર ઓડિટનો જે અહેવાલ છે એ ક્યારેય શેરહોલ્ડરોને એને આપવામાં આવતો નથી. પણ હા, જો કદાચ કેન્દ્ર સરકારની ચોક્કસ મંજૂરી હોય, એના ચોક્કસ નિયમો અને આદેશ હોય તો અમુક માહિતીનો ભાગ છે એ તમે શેરહોલ્ડરોને આપી શકો છો. નાણાકીય ઓડિટમાં ઓડિટ અહેવાલ તૈયાર કર્યાની એક નકલ શેરહોલ્ડરોને આપવી પડે છે. તો કે નાણાકીય ઓડિટમાં, કારણ કે શેરહોલ્ડરો ઓડિટરની નિમણૂક કરે છે, શેરહોલ્ડરો પોતાના હિત માટે કંપનીમાં ઓડિટર છે એની નિમણૂક કરે છે, એટલે પોતાનું હિત જળવાય એ માટે શેરહોલ્ડરોને યોગ્ય રીતે માહિતી મળવી જરૂરી છે કંપની વિશેની. તો એટલા માટે નાણાકીય ઓડિટમાં જે ઓડિટ અહેવાલ છે એની માહિતી છે એ શેરહોલ્ડરોને આપવામાં આવે છે. 12મો પોઈન્ટ, પડતર ઓડિટ કાર્યક્ષમ અને ઔપચારિક ઓડિટ પર આધારિત છે. ઔપચારિક એટલે શું? ફરજિયાત ન હોય ને એવું મરજિયાત પ્રકારનું ઓડિટ છે. એટલે પડતર ઓડિટ છે એ કેવું છે? ઔપચારિક છે, બરાબર. એમાં કાંઈ બધી જ કંપની માટે પડતર ઓડિટ ફરજિયાત છે નહીં, ઔપચારિક છે અને કાર્યક્ષમ એટલે કે ખૂબ ફાયદાકારક પણ છે. જ્યારે નાણાકીય ઓડિટ છે એ નાણાકીય ઓડિટ નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બંનેની સાચી અને વ્યાજબી ખ્યાલ પ્રમાણે રજૂ કરવું પડે છે. જ્યારે નાણાકીય ઓડિટ જે છે તમે કરો છો, જે વર્ષના અંતે દરેક કંપની કરતી હોય, નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે, તો એમાં છે એ ફરજિયાતપણે નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું બંનેની જે સાચી માહિતી હોય એ તમારે રજૂ કરવી પડવી અને એ ફરજિયાત છે. જ્યારે પડતર ઓડિટમાં કોઈ એક ચોક્કસ એવા પાકું સરવૈયું છે કે નફા નુકસાન ખાતું છે એની ખાતરી કરવા માટે કાંઈ કરવું જરૂરી નથી એમ. જ્યારે નાણાકીય ઓડિટ છે એ માટે નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું એ ખૂબ મહત્ત્વના હોય, કારણ કે એના આધારે જ કંપનીની આર્થિક પરિસ્થિતિ છે એ ખબર પડે છે. એટલા માટે એમાં તમારે નાણાકીય ઓડિટમાં આ બંને માહિતીને ચકાસવી, એ સાચી છે કે ખોટી એ જોવું જરૂરી છે. 13મો પોઈન્ટ, પડતર ઓડિટ પડતર હિસાબી પદ્ધતિ પર ભાર મૂકે છે. એટલે કે તમારા ધંધામાં તમારી જેટલી તમારા પડતર ઓડિટ છે એ પડતર હિસાબી પદ્ધતિ ઉપર, એટલે કે તમારું જે કાંઈ પણ ખર્ચના હિસાબો કરવાની પદ્ધતિ છે, જે કાંઈ પણ ખર્ચના હિસાબો કરવા માટે તમે પદ્ધતિનું ધ્યાનમાં લેતા હો એના ઉપર વધારે ભાર મૂકે છે. ત્યારે નાણાકીય ઓડિટ છે વ્યવહારોની તપાસ અને વ્યવહારોની ચોકસાઈ પર ભાર મૂકે છે. તો નાણાકીય ઓડિટ છે શું કામ કરવામાં આવે? તો કે ભાઈ તમે જે વ્યવહાર કરો છો એ વ્યવહાર 100% સાચા છે કે ખોટા, વિશ્વસનીય છે કે નહીં, તમે જેટલા પ્રકારે ધંધામાં આર્થિક વ્યવહારો કરતા હો, ખરીદીના, વેચાણના, એ બધા જ વ્યવહારોની તપાસ અને એની ચોકસાઈ જાણવા માટે નાણાકીય ઓડિટ છે જરૂરી છે. 14મો પોઈન્ટ, પડતર ઓડિટ કંપનીની કામગીરીમાં સુધારાના વિસ્તાર કે ક્ષેત્રોને આવરી લે છે. નાણાકીય ઓડિટમાં આવું કંઈ સ્પષ્ટ નથી. પડતર ઓડિટ છે ને એ તમારા ધંધાના કયો વિભાગ છે એ ખૂબ બહુ સારી રીતે કામ કરે છે, કયો વિભાગ છે એમાં સુધારાની જરૂર છે, કયો વિભાગ છે કે જે એકદમ પરફેક્ટ કામ કરે છે, એવા બધા વિભાગોની ચોક્કસ કામગીરી શું છે એની માહિતી છે આપણને પડતર ઓડિટ દ્વારા ખબર પડે છે. એટલે પડતર ઓડિટમાં કામગીરીમાં કઈ જગ્યાએ સુધારો કરવો, કઈ જગ્યાએ સુધારો ન કરવો, એના વિશેની ચોક્કસ માહિતી છે આપે છે. જ્યારે નાણાકીય ઓડિટમાં એવું કાંઈ સ્પષ્ટ હોતું નથી. નાણાકીય ઓડિટમાં 2 જ માહિતી છે એ સ્પષ્ટ હોય છે. એક નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું તમારું 100% સાચું હોવું જોઈએ. અને છેલ્લો પોઈન્ટ છે 15મો,
પડતર ઓડિટ અહેવાલ ખૂબ જ ઊંડાણપૂર્વક અને પ્રશ્નાવલી માળખામાં હોય છે, જ્યારે નાણાકીય અહેવાલ નાનો અને સાદો હોય છે. એટલે કે પડતર ઓડિટ છે એ ખૂબ ડીપમાં હોય, બહુ ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરવો પડે, બહુ ઊંડાણપૂર્વકની માહિતી એમાં હોય, દરેક પ્રકારની ઝીણામાં ઝીણી માહિતી છે એમાં લખેલી હોય અને પ્રશ્નાવલી માળખામાં હોય, એટલે કે પ્રશ્નોનો જવાબ આપતા હો, ક્વેશ્ચન એનો આન્સર હોય એવા પ્રકારનું એનું સ્વરૂપ હોય છે. જ્યારે નાણાકીય ઓડિટ છે એ કેવો હોય તો કે નાણાકીય ઓડિટ એકદમ નાનો અને સિમ્પલ હોય છે. એમાં બહુ પ્રશ્નાવલી, બહુ ઊંડાણપૂર્વકનું જ્ઞાન કે ઊંડાણપૂર્વકની તપાસ છે એ હોતી નથી. તો આ વાત થઈ તમારા પડતર ઓડિટનો છેલ્લા ટોપિક વિશેની. એ હતું પડતર ઓડિટ અને નાણાકીય ઓડિટ વચ્ચેનો તફાવત. તો અહીંયા છે પડતર ઓડિટનો જે ખ્યાલ છે, પડતર ઓડિટ એટલે શું, પડતર ઓડિટના લક્ષણો, પડતર ઓડિટના ફાયદાઓ, પડતર ઓડિટની મર્યાદાઓ અને પડતર ઓડિટ અને નાણાકીય ઓડિટ વચ્ચેનો તફાવત, એ અહીંયા પૂરું થાય છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 4નો બીજો ટોપિક વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.